का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। સમયસાર ગ્રંથાલયાશ પરિશિષ્ટમાંનો ત્રીજો અને છેલ્લો પ્રકરણ ઉપાય તત્વને ઉપેય તત્વની અપૂર્વ ચર્ચા. આજે એનો મંગલમય અવતરણનો દિવસ. ચક્રવર્તી જેવા સમ્યક દૃષ્ટિ જ્ઞાનીઓની ઉદયની વિચિત્રતાને લીધે સંયોગોના સથવારે 96,000 રાણીઓ બીજા બધા પરિગ્રહોની વચ્ચે એમનું જીવન દેખાય હોય બહારમાં. પણ ગુરુદેવશ્રી એક બહુ સરસ વાક્ય બોલ્યા, પણ એમની દૃષ્ટિ તો સ્વરૂપની નોંધ લે છે, સ્વરૂપ સ્વભાવની નોંધમાં પડેલ હોય છે. કાકા, ઉદયની વિચિત્રતા, સંયોગોની વિવિધતા અને જ્ઞાનીના સ્વરૂપ સ્વભાવ ભાવની દૃષ્ટિની અધિકતા. હા, શું કીધું? સંયોગોની વિચિત્રતા કે સંયોગોની વિવિધતા. ઉદયની વિચિત્રતા, સંયોગોની વિવિધતા અને સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવોની દૃષ્ટિની અધિકતા. અધિકતા એટલે અધિક સ્વભાવે નાણ સહાવાદીય મૂળદયાદમ. એ જ્ઞાન સ્વભાવે અધિક વિશેષ અસાધારણ દૃષ્ટિમાં કોની નોંધ છે. બહુ મને તો એટલું ગમ્યું. ઉદયમાં બધું હોય, ઉદયમાં ઘણું બધું હોય, સંયોગોમાં ઘણું હોય, સ્વભાવમાં તો કંઈક ઓર હોય. સ્વભાવમાં તો હોય, સ્વભાવની દૃષ્ટિમાંય સ્વભાવ સિવાય કાંઈ નહીં હોય. કલ્પના પણ ન થાય આપણને કે ઉપાય અને ઉપેય તત્વ સંબંધીનો જે આ કળશ છે, જો કે આ 265 નંબરના કળશના સંદર્ભમાં જ ગુરુદેવશ્રીએ બધી વાત કરી. ચાલો નિમિનાથ ભગવાન ગિરનાર પર બેઠા છે, દર્શન કરતા આવીએ. કેવું આમાં ઉદયની વિચિત્રતા એના સિવાય બીજું કયું હોઈ શકે? કેવળીના દર્શન કરવા. સાક્ષાત કેવળી વિરાજમાન છે સમોશરણ. સાક્ષાત કેવળીના દર્શન કરવાની ઝંકના એવા સાતિશય પુણ્યના પરિણામ અને પાલિતાના ઉપર માથે એટલો મોટો ઉપસર. મારે તો બીજી વાત કરવી છે બેન, છેલ્લા બેન. આપણે સમજો સોનગઢ જઈએ, સોનગઢમાં વચ્ચે જતાં સમજો 2-3 ઠેકાણે આપણે રોકાઈ જઈએ, સુખેથી ચા નાસ્તો ખાવું પીવું, મિત્ર મંડળી. હા, પછી જ્યારે પહોંચીએ ને ત્યારે થાપડવાના કરીએ પોતાના. યાત્રા માટે જઈએ તો ઉદય તો પુણ્યનો જ હોય ને. જો આજને હવા પણ કેટલું સરસ છે, આજનું વાતાવરણ પણ કેટલું સરસ છે. સાહેબ, તમારા જેવા પુણ્યશાળી હારે આવે તો પછી હોય જ ને એમ વાતાવરણમાં પણ કે તમે ભાઈ સમજાઈ જાઓ શું કહું છું.
તબિયતના વખાણ કરશો, બહારની આબોહવાના વખાણ કરશો અને સમજો કે ત્યાં સમિતિમાં 8 વાગે ચા નાસ્તો બધું પૂરો થઈ જતો હોય ને આપણે પૂગ્યા ત્યાં 8:30 9 વાગે, તોય હજી ઓલો નાસ્તાવાળો ભાઈ હતો જ, કોકે સૂચના આપી હોય કે ભાઈ આવી રીતે 5 જણા આવવાના છે અને આપણે પહોંચ્યા 8:40 સમજો, 8:40 45 પહોંચ્યા, નાસ્તાની ડીશ તૈયાર. સાહેબ 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 તમારે પુણ્યશાળી છો તમે, જો 8:45 આવ્યા તોય નાસ્તો તો રાહ જોઈને બેઠો છે. સ્વાધ્યાયમાં ગુરુદેવ રાહ ન જોતા? 8 વાગે વ્યાખ્યાન ચાલુ થયું હતું ને, 9 વાગે હમણાં પતવાનું છે ને. મને એટલો જવાબ આપો કેતનભાઈ, પુણ્યના ઉદય કોને કહીએ છીએ આપણે? સમિતિમાં નાસ્તો તૈયાર છે અને આપણે ગયા હોય ને ગરમ ગરમ ભજીયા જો ઉતરે ને શિયાળામાં, સાહેબ તમે તમારા જેવો પુણ્યશાળી, હવે તો મારે છે ને તમને ધરાર દર વખતે સાથે લઈને આવવાનું જ છે. કેમ? ગરમ ભજીયા મળે એટલે ગરમ ભજીયાનું મળવું એ પુણ્યનો ઉદય. સમજો આ વાતને, બહુ ગંભીર વાત કરું છું. સંયોગની સાનુકૂળતાનું નામ પુણ્યનો ઉદય નહીં. એમાં તું જે રાચે છે માહુ માહે, મહાપાપનો ઉદય છે. ઉદયમાં રાચે છે ને. અને ગુરુદેવશ્રી ત્યાં સ્વાધ્યાય ભવનમાં નિત્ય ઉદ્યોતમાન ભગવાન આત્માની સિંહ ગર્જના કરે છે. એમાં ત્યાં તને એમાં ક્યાં તારું મન નાચે છે? એમાં એટલે ડોસીનો દાખલો આપ્યો ને બાનો, કઈ બા? ઠરેલી બા, કોઠા સૂજવાળી બા. કોઈ ગુજરી ગયા હોય, કોઈ મરી ગયા હોય. કાકા, ઘરના વડીલને સૌથી પહેલાં ખબર પડે, પછી ઘરના યુવાનીઓનો છોકરાઓને ખબર પડે. પણ જુવાનીઓ વિચારતો હોય બા એકલા છે, હવે તો બાપુજીને તો વર્ષો થઈ ગયા ગુજરી જઈને, બાને ક્યાંક કહેશું તો એને ક્યાંક હાર્ટ એટેક થઈ જશે, એ બીમાર રહ્યા કરે છે. વળી પાછો જઈને કહે બા તમને કંઈ ખબર છે? તો યુવાનને તો એવું હતું આને ખબર પડશે તો આંચકો આવી જશે, પણ બા તો એવા ઠરેલા છે, હા ખબર છે ને બેટા, ખબર છે. શું થયું કેતનભાઈ? એ પચાવી જાણે છે. એમ દીકરો મરી ગયો કે દીકરી મરી ગઈ, એ બાપ પચાવી જાણે છે. એમ અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવ ઉદયની વિચિત્રતાને સમજી જાણે છે. આપણા જેવું નહીં કે ભાઈ તરત જ ઊંધું ચતું કેવા હરક પતોડા થઈએ. ખરેખર તમે મને એક વાત બતાવો, જેમ કે અત્યારે ભક્તિનું બધું છે આપણને એવું લાગે જાણે કે ઓહો હો હો હો, કા શ્રાવકના હૃદયમાં તો રોજની આવી ભક્તિ હોવી જોઈએ. બોલો ખોટો કે આચો? બોલો શૈલાબેન, 365 દિવસ એક શ્રાવકના પરિણામોમાં દેવગુરુ ધર્મની ભક્તિના ભાવો ઉછળવા જોઈએ કે નહીં? બોલો ભૂપતભાઈ, બોલો. કે રવિવારે જ આયોજન કરેલ હોય ત્યારે જ રોજનું હોય ને દેવ પૂજા, ગુરુ ઉપાસથી રોજનું ને તારા જીવનમાં પ્રસંગોપાત છે. આ ઝંડા ઊંચા રહે હમારા 15મી ઓગસ્ટે જ, 16મી ઓગસ્ટે નહીં. શું કહું છું આ? હા, તમારે મીઠાઈ ઘરમાં વાર તહેવારે અને નહીં હાલતા રોજ જ્યારે મન થાય ત્યારે, તો આ કેમ નહીં? તકલાદી નહીં બનો, તકવાદી નહીં બનો, ટકવાદી બનો, ટંકોત્કીર્ણ બનો. શૈલાબેન, આપણા વ્યાવહારિક જીવનમાં જેટલા સંબંધો તકવાદી છે ને, તકલાદી, ધર્મના આપણા કાર્યક્રમો પણ એવા તકલાદી થઈ ગયા છે. ભારતીબેન, હા, જે વ્યાવહારિક સંબંધો જેટલા તકલાદી થયા છે ને આપણા લોક વ્યવહારમાં પણ, એમ આપણા ધાર્મિક ઉત્સવો અને ધાર્મિક આયોજનો, ભક્તિ અને પૂજા અને આ બધા પણ કેવા થઈ ગયા છે? તકલાદી થયા છે. બસ જ્યારે હોય ત્યારે ઉમળકો, જાણે કે હમણાં સમ્યક દર્શનને લઈને ઊભા રહેનારા.
વિચાર કરો, આમ છાતી ઉપર હાથ મૂકીને આપણે વિચાર કરવાનો. સંત એમને એમ ન થવાય, જ્ઞાની એમને એમ ન થવાય. મને હજી એક દાખલો યાદ આવતો હતો મગજમાં. ઓલી શેરડીની ખેતી હોય ને, ખેતી, કેતનભાઈ, કોઈથી શેરડીની ખેતીમાં ગયા તમે? શેરડીના પાક ઊભા થયા હોય એ ખેતીમાં કોઈથી ગયા અંદરમાં? નથી ગયા ને? કોઈક વાર જાઓ, સોનગઢ જાઓ તો વચ્ચે કંઈ ખેતીની હોય ને, કેવળ અમસ્તે જોવા માટે જાઓ. કાંઈ નહીં, 2 મિનિટ જવાનું અને પાછું આવવા જવાનું. એ શેરડીના જે સાઠા રસબસતા જે ઊભા થાય ને, પાક ઉગે, મહિનાઓ સુધી સવાર બપોર સાંજ 2-3 વાર ખેડૂત એને એની માવજત કરે અને એને પાણી પાવે. તમે એ ખેતરમાં પગ જ ન મૂકી શકો, પગ ધસી જાય અંદરમાં. એટલી બધી ત્યાંની માટી પોચી થઈ ગયેલી હોય. એ પોચી જમીનમાંથી એ શેરડીના સાઠા એવા રસબસતા ઉગે. એનું નામ છે કષાયની ઉપશાંતતા. મીનાબેન, પરિણામોની અકડ લઈને સમ્યક દર્શન નહીં થાય ભૂપતભાઈ. કઠોરતામાં સમ્યક દર્શન જન્મે નહીં. ઉપાય તત્વના શેરડીના સાઠા, શું કીધું? ઉપાય તત્વના શેરડીના સાઠા પરિણામોની કઠોરતામાં અને દેખાવ અને દંભની ખેતીમાં નહીં ઉગે. એ તો ખરબચડી જમીન છે. ગુરુદેવશ્રી જે દાખલો આપ્યો ને, ઓલો બાનો દાખલો, મને ઘણીવાર સામાજિક પરિપ્રેક્ષ્યમાં ઘણીવાર મને ફીલ થાય. ક્યારેક આમ સ્વાધ્યાય પછી કોઈક આમ તમારા મોટા બેન, શું નામ? સુશીલાબેન સાથેના મને સંબંધો યાદ આવે છે સારી રીતે. કોઈક ગુજરી ગયા હોય, કોઈક મરી ગયા હોય, કોઈકને હાર્ટ એટેક આવેલો હોય. આપણને પણ અહીંયા ઉડતા સમાચાર મળે. ઓહો હો થઈ ગયા, હા વયા ગયા. એને સામે જ્યારે સાથે વાત કરતાં ઊભા હોય ને, કોઈક આવીને મને એમની હાજરીમાં કહેતા હોય તો આપણે સહજ અસહજ થતા હોય. પછી આપણને પૂછે કે શું થયું પંડિતજી? કે આવી રીતે થયું. હા, વસ્તુનું સ્વરૂપ જો. ઓલા ડોસીમાના દ્રષ્ટાંત હતા આચાર્ય સ્ત્રી, પચાવી જાણે. સમજો હજી હું શું કહેવા માગું છું ભૂપતભાઈ? હું બહુ માર્મિક મેસેજ ગુરુદેવશ્રીનો આપવા માગું છું. ઉલાળા નહીં મારો મીનાબેન, કૂદકા નહીં મારો. ઉદયની વિચિત્રતાને પચાવી જાણો. સલાબેન, તમને એક વાત સાંભળીને બહુ આનંદ આવશે. મને બહુ મજા આવી. મેં લખી રાખી છે. 38 ગાથાઓમાં પૂરું રંગ અધિકાર પૂરો થયો. 38 ગાથાઓમાં પૂરું રંગ અધિકાર પૂરો થયો. 39, 40, 41, 42, 43 5 ગાથાઓમાં 8 માન્યતાઓની વાત કરી. યાદ આવે છે બધું? વરસથી પહેલાં આપણે બધી આ વાત લીધી. વરસ ક્યાં, 1.5-2 વર્ષ પહેલાં 8 માન્યતાઓની વાત કરી. ઘણા મેં સ્વાધ્યાય એમાંય લીધા છે 8. વળી પાછા એના 29. વળી પાછા એના બંધ અધિકારમાં અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસ. યાદ આવે છે ને? સ્વાધ્યાય યાદ આવે છે ભૂપતભાઈ? 8 માન્યતાઓ આત્મા સંબંધીના. 8 કર્મોનો સંગ્રહ થવો એનું નામ જ આત્મા. 9 કર્મો ભેગા થવા એનું નામ જ આત્મા. એવી માન્યતા છે ને. 8 મતાંતરો બધા. તો 43મી ગાથા સુધી એની વાત કરી. 44મી ગાથામાં એક વાત આવે છે. જો 5 ગાથાઓમાં તો બધી ઊંધી ચત્તી દાંડાઈની વાતો, માન્યતાઓ આચાર્ય રજૂ કર્યા રીતસર. આમ માને છે, આમ માને છે. આ બધા પાછા હરકાતો ન જ હોય ને કેતનભાઈ. અને જ્યારે 44 નંબરની ગાથા આવી, એમાં આચાર્ય કીધું આ બધાયનો નિરાકરણ નથી. ઓલા સાબુ અને સર્ફના એડવર્ટાઇઝમાં ડાઘા ગમે તેવા હોય, બસ સર્ફ, એક્સેલ સર્ફ, ધોયા ભીગોયા હો ગયા. એ 44મી ગાથા. શું સમજાણું? અરે સમજાય છે. શું કહું છું બહેનો? સમજાય છે વાત? ભારતીબેન શું સમજાય છે? બોલો.
શું કહું છું? 38 ગાથામાં 38મી ગાથામાં પૂર્વરંગ અધિકાર પૂરો થયો. 39 થી જીવ અધિકાર આગળનો ચાલુ થાય છે. તો એમાં 39, 40, 41, 42, 43 આ 5 ગાથાઓમાં 8 માન્યતાઓની વાત કરી. કર્મ, નો કર્મ, રાગાદી ભાવ અને આન તેન આ બધા ભેગા થવા કે આવું બધું એ અધ્યવસાન માત્ર જ ભગવાન આત્મા છે, શરીર માત્ર ભગવાન આત્મા છે, આત્મા સંબંધીની બધી માન્યતાઓ. 44મી ગાથામાં જઈને કહે છે કે તમારી બધી વાતો ખોટી. ખબર ને શું લખ્યું છે? અનુભવ ગર્ભિત યુક્તિ, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. શું કીધું? કેવી? સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. તો આચાર્ય કહે છે કે સર્વજ્ઞ ભગવાને આમ કીધું છે, એ તો આગમ પ્રમાણ થયું સર્વજ્ઞ ભગવાન, પણ પછી લખ્યું કે જ્ઞાનીઓના અનુભવમાં તો આવું આવે છે. એનું નામ સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. તો મારા જેવા એવું પૂછે, એ તો જ્ઞાનીઓના અનુભવની વાત કરો છો, તમે તમારા અનુભવની વાત કરો ને. તમે શું બોલ્યા હતા હમણાં શબ્દ શું બોલ્યો હતો? અરે કેવી યુક્તિ? બોલો તો ખરા. સ્વાનુભવ ગર્ભિત. કોક જ્ઞાનીની વાત શું કામ કરો છો? તમારી વાત કરો ને. અરે સમજાય છે? રાડો પાડીને જે બોલું છું, સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત કરો ને. તો આચાર્ય જો અમે કીધું આ 265, 66, 67 આ ગાથાઓમાં અમે સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત કરીએ છીએ. શું સમજાણું? 44 આ 265 માથું ફોડો. જીવ અધિકારમાં ત્યાં સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત કરી. અહીંયા આ હાચી સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે. હૃદયસિંહ એક વાક્ય બોલ્યા તો ખ્યાલ છે? આ અનુભવ ગર્ભિત રત્નત્રયની વાત છે. કારણ શબ્દનો પ્રયોગ કર્યો. આ અનુભવ ગર્ભિત કારણ રત્નત્રયોની વાત છે. માટે આ ઉપાય તત્વની વાત છે. મારે એક મગજમાં હજી એક બહુ સરસ વાત આવતી હતી, સ્વામીજીનું સાંભળતો ત્યારે. માં હોય ને, માં એ દીકરીને 17, 18, 20 વર્ષ સુધી રોજ એનું ઘડામન કરતી. ઘડામન સમજાય છે? ઘડામન કરતી. બેટા આમ કરાય, બેટા ચા આમ મુકાય, બેટા કોફી આમ મુકાય, બેટા ઘરે કોઈ આવે તો પાણી આમ દેવાય, ટ્રેમાં મૂકીને દેવાય, ઢાંકીને દેવાય, ખુલ્લું ન દેવાય, સામે ન થવાય, વિવેકથી બોલાય, સામેવાળાને બોલવા દેવાય, આપણે બોલ ન કરાય. સવાર બપોર સાંજ ટક 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 કચ 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 કચ. એ શું છે? ટ્રેનિંગ છે. એ ટ્રેનિંગ છે. એ સર્વિસ સેન્ટરમાં 18 વર્ષ સુધી તારી બંધ પડેલી બગડેલી બાઇક કાર એડમિટ છે. એ માવતર પાસે તો આઈસીયુમાં ભરતી છે. તને ઓક્સિજનના બોટલા ચડાવેલા છે. એ ઘડામણ ચાલુ છે તારું. 18-20 વર્ષ પછી ત્યારે તું પરણી જઈશ, બીજાના ઘરે જઈશ, ત્યારે એક સરસ મજાનું ખરું સોનું નીકળીને આવશે. સમજાય છે? એ ખરું સોનું અને 100 ટંચ દાગીના બનીને તું નીકળી જઈશ. અને ત્યાં પછી તમે જો સાસુ શું અને સસરા શું અને અનંતા સિદ્ધો, બીજા બધા સાસરિયાના અનંતા સિદ્ધો બધા તને વખાણ 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 કરશે. તારા માવતર જ્યારે એમને ફોન કરીને પૂછશે, સમ્યક દર્શન રૂપી કોલ કરીને પૂછશે, હાય સિદ્ધ ભગવાન, હાઉ ડુ યુ ડુ, અમારી દીકરી કેમ છે? અરે જોરદાર ક્ષાયિક સમ્યક તને લઈને આવી છે. નહીં સમજ્યા? સસરા કહે છે કે અનંત જ્ઞાન છે. જમાઈ રહ્યો છે અરે અનંત સુખનો પિંડ છે. સાસુમાં કહે છે જરાય થાક નહીં ને એનામાં. સવારે 4 વાગે ઉઠીને સાવરણી કાઢીને, અમારા તો ઘરમાં અમારી દીકરી કોઈ દી સાવરણી હાથમાં લીધી નહીં, પણ વહુ આવી છે ને એવી આમ ટનાટન આવી છે ને, એને ઘરના કામમાં જરાય શરમ નહીં, આળસ નહીં. ખરેખર અનંત સુખનો અને અનંત વીરની ધની છે. શું શું આ સંસાર અને સિદ્ધોની ભાષામાં જે બોલું છું એવા વખાણ થશે. એ રિઝલ્ટ ક્યાંથી મળ્યું?
એ 18 વર્ષ 20 વર્ષનું ઘડામણ, અભ્યાસનો, અનુભવનો નહીં, અભ્યાસનો. એમ આ 260-65 કળશો પૂરા થઈ ગયા. કહે છે કે હવે અમે જે પહેલા કળશોમાં અને ગાથાઓમાં અને ટીકાઓમાં બધું, એટલે હું એમ વાત કરું છું શૈલાબેન, તમને બહુ છાતી ઠોકીને કહું છું, 265 અને 66 અને છેલ્લા કળશો સમજવા માટે સમયસારની શરૂઆતનો બધો જ પ્રકરણ મગજમાં હોવો જોઈએ. સમયસાર ઉપરના પ્રવચનો યાદ કરો, કળશ ઉપરના પ્રવચનો યાદ કરો, એકો એક લીટી, એકો એક ભાવાર્થ, એકો એક બનાસરાજના કાવ્યો, એ બધું મગજમાં એનો ભાવ ભાષણ થાય તો આ સમજાય, નહીં તો આ કાંઈ નહીં સમજાય. એટલે સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત, મને તો હજી બીજી વાત કરવી છે. અહીંયા યુક્તિની વાત જ નથી, અહીંયા તો અનુભવની જ વાત છે. અનુભવ બરોબર છે અનેકાંતનો વિષય, શબ્દે શબ્દ અનુભવની વાત, અને અનુભવ સ્વરૂપ અનેકાંતની વાત. કેવળ બૌદ્ધિક વ્યાયામ, અમે મારા ઘણા સેંકડો વિદ્વાનોને જોઉં છું, મારા સિનિયર જુનિયર, અનેકાંતની વાત આવે ને, આ અસ્થિ, આ નાસ્તિ, અને આ ફલાનો ને આ ઠેકાણો, અમે આપ્ત મીમાંસામાં, આપ્ત પરીક્ષામાં, આ બધા ન્યાયના ગ્રંથોમાં બૌદ્ધિક કસરત, બૌદ્ધિક વ્યાયામ, જાણે કે કોઈ જીમમાં ભરતી થઈ ગયા હોય. બગાસા આવે, કંટાળો આવે ભણનારને, ભણાવનારને પણ, એને પણ એમ થઈ જાય કે વિષય ક્યારે કેદી પૂરું થાય. પણ આ જે રસબસનું અનેકાંત છે ને, ઓલો આપ્ત મીમાંસા છે, આ આત્મમીમાંસા છે. શું શૈલાબેન કંઈક સમજાણો? ઓલું તો આપ્ત મીમાંસા છે, દેવાગમ સ્તોત્ર, જેમાં આપ્ત આવા આપ્ત તેવા. અહીંયા કહે છે ને અમે આત્મમીમાંસા લખશું, અને આત્મમીમાંસા પણ અમે દર્શાવશું, દેખાડશું. પ્રમાણ કરજો, સાંભળીને ઘર ભેગા નહીં થઈ જતા, એમને ઓગે ઓગે હા નહીં પાડતા, અને ક્યાંક ચૂકી જઈએ તો છલગ્રહણ નહીં કરતા. અમારો ધંધો છે, અમે અમારા પૂરેપૂરા વૈભવ સાથે તમને દેખાડશું. લીના બોલ, કઈ ગાથાની વાત કરું છું? આ યાદ આવે તો આજે જઈને ઘરે જમવાનું, ન યાદ આવે તો સમયસર ખોલીને પહેલા વાંચવાનું. અરે હું એક જ વિભાગ ભગવાન આત્માને દેખાડીશ, જો હું દેખાડીશ તો પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે આગમ પ્રમાણ નહીં, અનુભવ પ્રમાણ કરજે. અને ક્યાંક હું ચૂકી જાઉં તો છલગ્રહણ નહીં કરતો. પાંચમી ગાથા. દયેયમ અપણો સવિહવેણ તમેયત વિહત્તમ અપણો તમેયત વિહત્તમ તમેયત વિહત્તમ. એ એક જ વિભક્ત ભગવાન આત્માને. દયેયમ અપણો સવિહવેણ જદી દાય જ પ્રમાણમ ચૂકે જ છલમ ન યત્તમ. છલગ્રહણ નહીં કરો. ભૂપતભાઈ વાત કરો. વાત કરનારા અનુભવની વાત કરે છે, વાત સાંભળનારને પણ અનુભવ જ કરવાનો છે. ગુરુ માલામાલ હોય, શિષ્ય કંગાલ કેવો હોય? વિમલભાઈ સમજાય છે? જો હીરાની દુકાનમાં તમે બેઠા, ફોર એક્ઝામ્પલ, હવે કરોડોની તમારી હીરાની દુકાન છે, તો તમારી હીરાની દુકાનમાં પગલાં માંડનાર ભિખારી તો ન હોય, સાવ લગર વગર તો ન જ હોય, એની પાસે પૂંજી હોય કે નહીં? એમાં મુનિ ભગવંતો અનુભવીઓની દુકાનમાં પગ મૂકનારો એ પરમાત્માની માલામાલ માલનું ભાતું જ લઈને આવ્યા હોય ને, સોનું વટાવવા આવ્યા હોય ને, સાચા હીરા જ વટાવવા આવ્યા હોય ને, 4 લાખના ચેક થોડાક વટાવવા આવ્યા હોય. ગઈકાલે એની બહુ સરસ વાત કરી છે શૈલાબેન. 4 લાખનો ચેક સપનામાં તો આવ્યો, પણ આ કેવડીની દુકાનમાં તો વટાવવા લાયક નથી. બીજે ક્યાંક વટાવશે, બીજે ક્યાંક એનો અર્થ કર્યો સ્વર્ગમાં વટાવશે, ચક્રવર્તીના વૈભવમાં વટાવશે. સમજાય છે?
એ અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વાનુભવ ગર્ભિત યુક્તિ ઉપાય તત્વની દુકાનમાં તો એ 4 નહીં 40 લાખની ચેક વટાવી ન જ શકાય. કેમ કે પુણ્યનો ફળ છે, અહીંયા ધર્મના ફળની વાત ચાલે છે. કેવી સરસ વાત છે. ચક્રવર્તીનો દાખલો હોય, હરિવંશ પુરાણ, પાંડવ પુરાણની વાત આજે કરી ગુરુદેવશ્રીએ. હા કેતનભાઈ, નિમિનાથ ભગવાનના દર્શન માટે જાય છે. હલો 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 કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, આપણે જઈ આવીએ. પણ કરેલા કર્મો પાલિતાને રાહ જોઈને બેઠા હતા. અને એ દુર્યોધન વગેરે નહીં, એમનો છોકરો ભત્રીજો ઉદયની વિચિત્રતા તો કોઈના પણ નિમિત્તે આવે. શું કીધું? મને બહુ કહેવામાં કોઈ શરમ નહીં, કોઈ સંકોચ નહીં. તમારા મમ્મીનો એક દાખલો મને યાદ આવે છે. કહું? આંખમાં આંસુ આવી જાય તમને. 97માં હું અહીંયા આવ્યો, જૂન જુલાઈમાં આવ્યો. ગાદલાના ઠેકાણે નહોતા, તકિયાના ઠેકાણા નહોતા. જે મારી પાસે પથારી હતી એ પથારી જ હું વાપરતો. તો અમસ્તે બા એક વખત મળવા આવ્યા. 3-4 મહિના થયા હશે મારે અહીંયા આવીને. બા બાપુજી બંને, મુકુંદભાઈ બંને આવ્યા. તો આખી ઓરડીમાં નજર ફેરવી બાએ. મને કે પંડિતજી સાંજે તમે ઘરે આવજો. ઠીક. તો ઘરે ગયા, જમી કરીને નીકળ્યા. તો ખબર કલાબેને મને શું આપ્યું? ઓશિકો આપ્યું. હું કેવળ એની દૃષ્ટિની વિશેષતાની વાત કરું છું. એ મારા માટે કરોડો રૂપિયાની ગિફ્ટ હતી. જો કોઈને આપે, ઓશિકો આપે કોઈને? બોલો ભગતભાઈ, ઓશિકો આપવાની વસ્તુ છે નહીં ને? પણ એ બાએ મને ઓશિકો આપ્યો. કેમ કે એને જોયું મારી પથારી પર ઓશિકો નહોતો. આને કહેવાય માં. એ મારા માટે કરોડોની ગિફ્ટ હતી. સવાલ કે એટલો જ હતો, એ સ્ત્રીને, એ બાને જોવાની દૃષ્ટિ કેટલી પહેરી હતી. આચાર્ય મુનિ ભગવાન તો કહે છે, અમે કેવળ અનેકાંતની વાતો નહીં કરીએ, અમે તો અમારા અનુભવની વાતો કરીએ. ગુરુદેવશ્રી શબ્દ બોલ્યા, જો સંત શબ્દ વાપર્યું છે, ધ્યાન ગયું હોય તો આજે બોલ્યા ગુરુદેવશ્રી. તું ભગવંતોના માર્ગે આવ્યો છે ને, તો સંત થા. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. રવિવારે લેશું જોરદાર. આપણે તો આજે જ લઈ લીધું. રવિવારે તો ખાસ જીવો આવશે ને એમના માટે. અમારે તો ગઈકાલથી ચાલે છે આ રોમ રોમ સંત હો ગયા, સંતો જ્ઞાની ભવંતી. આ 265 નંબરનો કળશ. ભક્તિ ગાય તો કળશ યાદ આવવા જોઈએ, કળશો ગાય તો ભક્તિ યાદ આવવી જોઈએ. હમણાં મેં ઉદયપુરમાં એક પ્રયોગ કર્યો તો આ જ ભક્તિ લીધી. પ્રેમ જબ અનંત હો ગયા. છેલ્લે દિવસની સવારની પૂજા જોવા જેવી છે. એક ભક્તિ કમસે કમ 40 મિનિટ ચાલી, અને 40 મિનિટમાં 25 તો મેં ગાથા યાદ અપાવી. એ કેવળ ભક્તિ નહીં, રાગડા તાનવાની વાત. ગાથાનો ભાવાર્થ બોલતો જાઉં, છોકરીઓને કહું બોલો ગાથા નંબર બોલો. 1 2 માંડ 4 હાથ ઊંચા. કાલે જશું આપણે અહીંયા. કેતન કુમાર, ભક્તિ પણ સ્વાધ્યાય જેવું હોવું જોઈએ. સ્વાધ્યાય સાધના જેવું હોવું જોઈએ. સાધના સિદ્ધ જેવું હોવું જોઈએ. સુખ સિદ્ધ જેવું હોવું જોઈએ. નથી આપણા ભક્તિમાં પ્રાણ, નથી આપણા સ્વાધ્યાયમાં ચૈતન્યપણું. સુખ શાંતિ આવે તો આવે, ક્યાંથી આવે? શું કીધું? બોલો રસિક પ્રાણી બોલો. ભક્તિ સ્વાધ્યાય જેવું, સ્વાધ્યાય સાધના જેવું, સાધના સિદ્ધ જેવું. સંત શબ્દ વાપર્યું છે. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ
સંત હો ગયા. ઈ કેમ રોમ રોમમાં સંત? રોમ રોમ એટલે આ રૂમા નહીં, આત્માના પ્રદેશે પ્રદેશે. આત્મ પ્રદેશે જ્ઞાની ભવંતી. કેવળ જ્ઞાનને લઈને ઊભું થાય છે. પૂર્ણતા સિવાય તો અહીંયા વાત જ નહીં. ગઈકાલે મેં 12th સ્ટાન્ડર્ડમાં એક વાત કરી હતી. મારી છે ને હિન્દીમાં સાઈન આમ કરો, આમ કરી આમ કરી આમ આમ કરી પછી આમ કરો, છેલ્લે આમ કરો ન તો આમ આવે નહીં નીચેનું. તો ખબર એક જયપુરમાં એક જ્યોતિષીએ એમ લોકો મસ્ત ફરવા ગયા હતા. ચોકીડાની જેવો હતો, સ્ટુડન્ટ હતા ત્યારે. એ કહે કે હાથ બાત કાંઈ નહીં જોઈએ કેતનભાઈ, એ કાપલી આપે એ સહી કરી આપો, એનામાં સાઇન કરો. સાઇન કર્યું હતું મેં ત્યારે એણે સાઇન જોઈને મને કીધું હતું તમારી જે આમ છે ને એ આમ એમ બતાવે છે તમે જે વિષયમાં હાથ ઘાલો છો એને તળિયા તપાસો છો. હું આપને કહું છું તળિયા તપાસતા શીખો. ઊંડા ઉતરો. અને એ જ ઊંડાણ ગુરુદેવના વ્યાખ્યાનમાં આપણને સ્પષ્ટ દેખાય છે. હા, અગનના શણગાર તમે અમને પહેરાવ્યા. પાંડવો સાંકળો તમે પહેરાવ્યા, અમને એમનો દુઃખ નથી, અમે તો અમારા સુખમાં પડેલા છીએ. બોલો એનું નામ આ શાદ્વાદ શુદ્ધિ મધિકામ અધિગમ્ય સંતો જ્ઞાની ભવંતિ જિનનીતિ મલંગયંત. ઉઠીને ભાગી જાય તો પછી જીન નીતિનું ઉલ્લંઘન નહીં થાય? કાં ઉઠીને ન ભાગ્યા? એ પાલનમાં હતા, ઉલ્લંઘનમાં નહોતા. હા કેતનભાઈ પ્રશ્ન પૂછો, પૂછો, જવાબ જાતને આપશો. ગ્રહસ્થ છીએ આપણે, રાત્રે સૂતા હોય 10-11 વાગ્યા હોય, 9, 9:30, 10, 11 વાગે સૂતા હોય, લાઇટ બંધ હોય બધી, ઓચિંતાની તરસ લાગી, ઓચિંતાની તરસ લાગી, નાઇટ બલ્બ ચાલુ છે, કિચનમાં બધે ચાલુ છે, સીધા તમે સડસડાટ ગયા રસોડામાં અને પાણી લઈને ફટાફટ 1 ગ્લાસ 2 ગ્લાસ પી ગયા. અંધારું છે ને ચારે બાજુ. બોલો રાત્રિ ભોજનનો દોષ લાગે કે નહીં? બોલો. એટલી તો અકલ હોવી જોઈએ ને, લાઈટ કરો. આટલું જૈન દર્શન સૂક્ષ્મ છે. તમે 0 બલ્બ અને સાવ અંધારપટ જેવા વાતાવરણમાં અંધારામાં પાણી કેવી રીતે પીવો છો? રાત્રિ ભોજનનો દોષ. પોઈન્ટ સમજાણો? શાસ્ત્રની વાત કરું છું. આ કેવળ મારા મનની વાત નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિકનો વિનય વિવેક સદાચાર. અંધારામાં ગોળીબારી ન કરે જ્ઞાની. જ્ઞાની એમ કહે છે ભલે ને 96,000 પત્નીઓની વચ્ચે પણ અમારી દ્રષ્ટિમાં તો નોંધ અમારા દ્રવ્ય સ્વભાવની છે. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીકે ભોગ કાગ વીટ સંગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોક. એવી દ્રષ્ટિ ગજબની. આજનો વ્યાખ્યાન એટલે એમ સમજો સાધવાદની પ્રયોગ પદ્ધતિ. જ્ઞાનીની નજરોમાં સાધવાદ, જ્ઞાનીના પરિણમનમાં સાધવાદ, જ્ઞાનીના પરિણમનમાં અનેકાંત. હું અપરિણામી તત્વ પણ પર્યાય પરિણમન પણ મારા સ્વભાવમાં નહીં. અમે તો એ જગત માત્રથી ન્યારા નિરાળા અને અળગા જ છીએ. નૈકાંત સંગત દૃશા સ્વયમેવ વસ્તુ. વાહ. નૈકાંત સંગત દૃશા સ્વયમેવ વસ્તુ. તત્વ જો વસ્તુ તત્વ, વસ્તુ પછી એક આડી લીટી છે જો ત્યાં. આ સહેલા નથી. આ કળશ સમજવા સહેલા નથી. વસ્તુ તત્વ વ્યવસ્થિતિ એમ છે. આખું એક છે.
વસ્તુ તત્વની વ્યવસ્થિતિ એટલે જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માનું જાણવું જેવું છે તેવું પ્રવિલોકયંત હૃદયથી બોલે પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ જાણે છે સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. ચોથી ગાથા, પાંચમી ગાથા આગમ કા અવલોકન, યુક્તિઓનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, સ્વાનુભવ પ્રમાણ. બોલો યુક્તિઓનું અવલંબન. છેલ્લા બેન થોડુંક શાર્પ વાત છે, બહુ માર્મિક વાત. યુક્તિઓનું અવલંબન એ યુક્તિ છે કે સ્વાનુભવ પ્રમાણ એ યુક્તિ છે? સાચી યુક્તિ કઈ? હમણાં મેં બોલે તો આગમ પ્રમાણ વાળી યુક્તિની વાત નહીં, ડિક્શનરી વાળી વાત નહીં, ચોપડાના જ્ઞાનની વાત નહીં, અંદરમાં પરિણતિમાં ચોપડેલ જ્ઞાનની વાત ચાલે છે. માથું દુખે છે ને કે હા અમૃતાંજન છે તો એ શીશામાં જ્યાં સુધી છે ત્યાં સુધી માથું તારું ઠેકાણે નહીં આવે. કાળ એમાંથી અતિન્દ્રિય આનંદનો રસ. ખ્યાલમાં આવ્યું? કાળ અને માથે લગા ધીમે ધીમે ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, પછી પોતાના સ્વરૂપમાં લઈ. કેવું આમ સાંગ રૂપક છે ને એમ આ જિનાગમની વાર્તા માત્ર નથી. આ કળશમાં આ જિનાગમની વાર્તા માત્ર નથી, અનુભવનું ભાતું છે. નૈકાંત સંગત દ્રશા સ્વયમેવ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ નીતિ પ્રવિલોકયંત વિલોકયંત સાક્ષાત અનુભવ કરે છે. હજી એક વાત કરું, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિનો એનલાર્જમેન્ટ. પ્રવિલોકયંત એટલે શું સમજાય? કંઈક ભાવાસન થાય છે. હા, કેવું જબરદસ્ત છે. તમને સમજાય છે બધાને? કઈ શક્તિની વાત કરી? બોલો તો કામ બેઠા છો. પ્રકાશ શક્તિ છે ને, તો આ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિનો એનલાર્જમેન્ટ છે. નેગેટિવ તો છે, તારી પાસે નેગેટિવ છે, એના ઉપરથી આવડો મોટો ફ્લેક્સ બનાવો, ફ્લેક્સ મોટો બેનર બનાવ્યો. યા પ્રવિલોકયંત શાદ્વાદ શુદ્ધિમધિકામ અધિગમ્ય સંતો. વાહ, થોડીક વાત કરીએ. શાદ્વાદની શુદ્ધિને વધુ ને વધુ, અધિકને અધિક એનો આશ્રય લીધો. કેમ? ચોથામાં તો લીધો તો ને, હા લીધો તો ને, ત્યાં તો હજી બીજ ઉગી હતી. હવે અમારે પૂનમ જોઈએ, બીજથી કામ નહીં હાલે. તો ચોથામાં તો બીજ ઉગી હતી. અમે તો કેવળ જ્ઞાન લેવાની તૈયારીમાં છે. એટલે કે છે અધિકામ અધિગમ્ય, વધુ ને વધુ એનો આશ્રય. વિમલભાઈ સર્વિસ લાગી, સમજો કે ભાઈ 50,000નો પગાર, વર્ષદીમાં ટીએ શું કહેવાય એને, વધુ તો જોઈએ ને, ઇન્ક્રીમેન્ટ છૂટવા તો જોઈએ ને. દર 6 મહિને દર વર્ષે પગારમાં વધારો, ઇન્ક્રીમેન્ટ તો છૂટવા જોઈએ ને. તો અહીંયા ઇન્ક્રીમેન્ટ છૂટતા આવેલ છે. હવે તો છેલ્લો ઇન્ક્રીમેન્ટ બાકી છે, કેવળ જ્ઞાન. બસ ત્યાં આવીને ઊભો છે. એટલે અધિકામ અધિગમ્ય, વધુ ને વધુ એનો આશ્રય લે છે. ભાવ સમજો એનો. શાદ્વાદ શુદ્ધિમધિકામ અધિગમ્ય સંતો. પાંડવો નીકળ્યા હસ્તિનાપુરથી, ગિરનાર તરફ નીકળ્યા છે. સમ્યક દૃષ્ટિ તો છે જ, બરાબર. બીજ તો એમને ઉગેલી જ છે. પાલિતાનાએ આવીને પછી જે ઉપસર્ગની સ્થિતિ બની ત્યારે અધિકામ અધિગમ્ય શાદ્વાદ શુદ્ધિમ, તેઓ હવે એનો ઘટ અને ગાઢ પ્રગાઢ એનો આશ્રય લઈને કેવડી બની જાય છે, મોક્ષે વયા જાય છે.
એવા એ સંતો જ્ઞાની ભવંતિ. આ કળશને પ્રથમાન યોગના ફ્લેવરમાં જે આપણે મેચિંગ કરીએ છીએ, સમજાય છે. ગુરુદેવશ્રી આજે કર્યું. ગુરુદેવશ્રીના પ્રવચનની એ જ મજા છે. મને ઘણી વાર વિચાર આવે, ગુરુદેવશ્રીના પ્રવચન નથી, અનુભવના પ્રયોગો છે. પ્રથમાન યોગની હરતી ફરતી વાર્તાઓ છે. વાર્તાઓને પણ જીવવાની કળા આ છે. સમજાય તો સમજો, એવી અલૌકિક વાત. સ્યાદ્વાદ શુદ્ધિમધિકામધિગમ્ય સંતો જ્ઞાની ભવન્તિ જિનનીતિમલંઘયંત. સંત ઇતિ જ્ઞાની ભવન્તિ. સંતો અર્થાત સમ્યક દ્રષ્ટિ. જો સંતો અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવો આ રીતે એટલે 28-30 પ્રવચનોમાં, 14 ભંગોના પ્રવચનોમાં, 47 શક્તિઓમાં, છેલ્લા 1 મહિનાથી જે રામાયણ હાલે છે એમાં આપણે જે અહીંયા વાંચીએ છીએ 247 નંબરના કળશથી 265 સુધી પહોંચી ગયા. અનાદિકાળથી કર્મ બંધન સંયુક્ત હતા. હવે જ્ઞાની ભવંતિ આવ્યું ને, એટલે હવે ભૂતકાળને યાદ કર્યો. સાંપ્રત એટલે હવે સકળ કર્મોનો વિનાશ કરીને મોક્ષ પદને જો સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે એમ નથી કહેતા. એ તો બધું કરી આવ્યા છે. હવે તો એનો ક્લાસ વધેલું છે. કેવા છે સંતો કે જીન નીતિમ અલંઘયંત. કેવડીનો કહેલો જે માર્ગ તે જ માર્ગ પર ચાલે છે. જો કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જા, એ આ છે. તે માર્ગને ઉલ્લંઘીને અન્ય માર્ગ પર ચાલતા નથી. જો ચાલે છે અને ચાલતા નથી, અસ્તિ નાસ્તિ બે વાત. શું કરીને? અધિકામ શાદ્વાદ શુદ્ધિમ અધિગમ્ય. પ્રમાણ છે એવો જે પ્રમાણ. અધિકામ પ્રમાણના અર્થમાં કર્યો. અનેકાંતરો વસ્તુનો ઉપદેશ. શાદ્વાદ શુદ્ધિનો અર્થ અહીંયા ઉપદેશ. કેમ કે શાદ્વાદ અધિકારમાં અત્ર શાદ્વાદ શુદ્ધ્યર્થમ એમ લખેલું હતું. અમે શાદ્વાદની શુદ્ધિ માટે વસ્તુ તત્વની વ્યવસ્થા કરીએ છીએ. 247 નંબરનો કળશ એની વાત યાદ કરે છે. સમજાણો શું કીધું મેં હમણાં? શાદ્વાદ શુદ્ધિ એટલે ત્યાંથી વાત યાદ કરે છે. જીવ દ્રવ્યનું તત્વ જો જેવું છે સ્વરૂપ, તેના દ્રવ્ય રૂપ અને પર્યાય રૂપને સાક્ષાત પ્રત્યક્ષપણે દેખે છે. જો સ્વયં એવ પ્રવિલોકયંત. સાક્ષાત પ્રત્યક્ષપણે દેખે છે. કેવા નેત્ર વડે? શાદ્વાદ સાથે મળેલા લોચન વડે, એટલે અનેકાંતમય દૃષ્ટિ વડે તેઓ સંત એટલે આત્મ સાધક જીવો ખરેખર તો આ શુદ્ધિની શ્રેણી એવી વૃદ્ધિગત છે જે પૂર્ણતા તરફ જઈ રહી છે. મને તો ઓલો બોલ પણ બહુ યાદ આવ્યો. જ્ઞાનીનું પરિણમન વિભાવ ભાવથી પાછું વળી સ્વભાવમાં સ્વરૂપમાં ઠરવા માટે તલસે છે. આ સ્વભાવની ભૂમિકા આવી. અરે રે અમે આ ક્યાં આવી પડ્યા? આ અમારો દેશ નથી જ્યાં જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ અમારો પરિવાર વસે છે આનંદ ગુણોનો. અમે તે દિશા તરફ જઈ રહ્યા છીએ. સમજાય છે? ફેલામેલ ઈ છે આ ગજબનો. ચલો કળશ વાંચીએ, પૂરું કરીએ. નૈકાંત સંગત દ્રશા સ્વયમેવ વસ્તુ તત્વ વ્યવસ્થિતિમિતિ પ્રવિલોકયંત. શાદ્વાદ શુદ્ધિમધિકામધિગમ્ય સંતો જ્ઞાની ભવન્તિ જિનનીતિમલંઘયંત. ચલો વિરામ. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है.
वाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक। सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो